સુરતની પાંડેસરા પોલીસે 5 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી ₹1,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ડ્રગ્સનું અને નશાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે પાંડેસરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિનાયક નગર સોસાયટીમાં ઘર નંબર 393માં રહેતા રામશરણ જપસી યાદવે ગાંજાનો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલ તેના ઘરમાં ગાંજો સંતાડી રાખ્યો છે। જે બાતમીના આધારે પોલીસે વિનાયક નગર સોસાયટીના ઘરમાં રેડ કરી હતી। ત્યારે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવને 5 કિલો 11 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો, જે ગાંજાની કિંમત ₹1,33,000 જેટલી થાય છે। પોલીસે અન્ય મુદ્દામાલ મળીને ₹1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી ગાંજો ક્યાંથી લાવતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। ચીફ ઓફિસરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં એનડીપીએસની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ ટીમને ખબર મળી કે એક રામશરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ कैलाश ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે। એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે। તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત ₹50,110ની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને ₹1,33,760 કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या है कि एक बे माणसों मैंने होम डिलीवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलीवरी करता था। तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू है अने साथे साथ एनडीपीएसनी टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषयमां पण जानकारी प्राप्त करी रह्या छे। પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે।